ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા ભૂતેશ્વર ગામ નજીક આત્મહત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનાને લઈને હવે પરિવારજનો દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। પરિવારજનોનો આક્ષેપ છે કે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ બીકે ગોસ્વામી દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેને કારણે દિગ્વિજયસિંહ ગોહિલે અંતિમ પગલું ભર્યું। મૃતક હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારજનોમાં એક દીકરો એક દીકરી છે, જેમના પરથી પિતાની છત્રછાયા સદાય માટે ઉઠી ગઈ છે। મૃતકના બેન દ્વારા દિગ્વિજયસિંહ ગોહિલને ન્યાય અપાવવા માટે ક્ષત્રિય સમાજને આહવાન કરવામાં આવ્યું। તેમણે ચેતવણી આપી છે કે જો આ મામલે જવાબદાર ગણાતા પીએસઆઈ બીકે ગોસ્વામી વિરુદ્ધ કડક પગલામાં નહીં લેવામાં આવે તો પરિવાર દ્વારા કલેક્ટર કચેરીમાં ધરણા યોજવામાં આવશે। ફરજ નિભાવતો હતો અને પીએસઆઈ ગોસ્વામી સાહેબના કારણે મારા ભાઈને એટલો માનસિક ત્રાસ સાહેબ આપતા હતા કે જેના કારણે તારીખ 22/1ના કારણે મારા ભાઈએ અવળું પગલું ભરી અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। હવે હું મારા ભાઈને ન્યાય અપાવો એવી આશા રાખું છું, કેમ કે જે કાયદામાં રહી અને બીજા માટે કાનૂની કાર્યવાહી કરીને કામ કરતો હતો, જો એને ન્યાય ન મળે તો એ ન્યાયતંત્ર હાવ ખોટું છે। મારો ભાઈ કોઈ દિવસ માનસિક આવી રીતે પગલું ભરે જ નહીં, એને કોઈ પ્રોબ્લેમ હતી જ નહીં। સાહેબના કારણે, એના પ્રેશરના કારણે મને ફોન કરીને કહેતો હતો અને છેલ્લે એને આવું પગલું ભર્યું ને ત્યારે એને મને ફોન કર્યો કે દીદી હું આ જાઉં છું, મારી બધી વિગત મારા ગાડીમાં હશે। મારા ભાઈની ગાડી, મારા ભાઈનો મોબાઈલ અને મારા ભાઈના બધા ડોક્યુમેન્ટ્સ એના સાહેબ પાસે છે।